जय बोलो रामसा पीर की जय, तार की जय। जय श्री राम दोस्तों, અમે અમારા મિત્ર અમારી સાથે છે ભાઈ પ્રવીણભાઈ પીપી માળી, એમનું ખૂબ એવું સારું નામ છે ડેડુડીમાં. અમે બધા મિત્રો ભેગા થઈને ચાલતા જઈએ છીએ રણુજા રામદેવરા, અને અમે લગભગ પહોંચી ગયા છે. આ કયું ગામ આવી ભાઈ? હા છે ભાજણા ગામ. હા, તો અમે પહોંચી ગયા છે ગામ પાંજણામાં પહોંચી ગયા છે, અને બીજા બી અમારા ભાઈઓ આવે છે પાછળ. એ થોડા ચાલવામાં ઢીલા છે. અમારા પ્રવીણભાઈ થોડા ચાલવામાં ફાસ્ટ છે, એમનું શરીર થોડું કેવું તમે જોઈ શકો, ફોરવું છે એટલે મૂળ ભાઈ ચાલ્યા જાય. અને આ બીજા અમારા હાથે છે. ભાઈ તમારું નામ શું? અમારા જે મિત્ર છે કરશનભાઈ, તેમનું બી શરીર ખૂબ જ હેલ્થી અને સારું છે. અમે જઈ રહ્યા છીએ હાલ ગણો ને 15-17 કિલોમીટર જેટલો રસ્તો કાપ્યો છે, અને રણુજા ધણીએ રામદેવ પીરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. બાબાનું અહીં પોકરણગઢ રણુજા લગભગ મારા અંદાજમાં 350 કિલોમીટર જેવું થાય છે. 350 થઈ જતું બરોબર. એમાં અમારો પહોંચવાનો ટાર્ગેટ છે મિનિમમ, જો ચાલવામાં બધા હેલ્થી હોય, કેમ કે અમારું મિત્ર ગ્રુપ છે 11 જણાનું. 6 થી 7 દિવસમાં પહોંચી ગયા. 6 થી 7 દિવસનો અમારો ટાર્ગેટ છે. પછી આપણે નવા બ્લોકની અંદર મળીએ છીએ, શું થાય છે જોઈએ. આપ અમારી સાથે જોડાયેલા લો. ખૂબ ખૂબ અભિનંદન દરેક મિત્રોને. દિલ્હી અમે જેટલા દિવસ ચાલશો દિલ્હી એક બ્લોગ આવશે, અને અમારો આ બ્લોગ લાઈક કરજો તમે મિત્રો, શેર કરજો અને ફોરવર્ડ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલને અમારી સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને બાબા રામદેવ ધણી તમારા ધારેલા સપના પૂર્ણ થાય. તમે આવનારા જીવનમાં સારી એવી પ્રગતિ કરો. અમે તમારા દરેક યુવાનો જે મિત્ર અમારો વિડીયો બ્લોગ જે નિહાળી રહ્યા છે, એમના માટે બાબા રામદેવ પીરને અમે ખૂબ જ આરાધના કરીશું. બસ જય માતાજી. બધાના જીવનમાં સુખ સંપત્તિ રાખે, બધાના જીવનમાં સુખ સંપત્તિ રાખે એવી અમે પ્રાર્થના કરીશું. એક અમારા સાથે બીજા ભાઈ એ અમારા, શું નામ તમારું? વિક્રમભાઈ. અમારા સાથે છે વિક્રમભાઈ, અને એમાં એવું હોય કે જેટલા બી અમારા હંગાત ચાલે ને, એમાં વિક્રમભાઈ નામના 3 માણસો હોય. એ 2 જણા પાછળ આવે ને એક ભાઈ અમારા હંગાત જ છે. અને અમારે નાસ્તો કરવાનો પ્રોગ્રામ છે. ક્યાં રાખવાનો નાસ્તો કરવાનો? નાસ્તો પ્રોપર નેનાવા ખાતે. પ્રોપર નેનાવા ખાતે. આજનો અમારો પ્લાન છે મિનિમમ 50 થી 60 કિલોમીટર અંતર કાપવાનો. જો બાબા રામદેવ કૃપા કરે તો નેનાવા ગામથી આગળ પહોંચી ગયા, નેનાવા ગામમાં પહોંચી ગયા. અમારા પ્રવીણભાઈ ડાન્સ કરી રહ્યા. ભક્તિમાં લીન થઈ ગયા, આટલા લીન થઈ ગયા ને, ખૂબ જ લીન થઈ ગયા. અમે નેનાવા ગામમાં પહોંચી ગયા. અહીંયા થોડો ચા પાણી નાસ્તો આગળ કરીશું. પાછળથી ગાડી આવે એમાં ચા પાણી નાસ્તો બધું બનાવવાનું છે. એક ભાઈ રસોડા બધું હંગાત લીધેલું જ છે, એ બનાવશે. અમારા સાથી મિત્રોને ખૂબ જ ઉત્સાહ છે. આજે પહેલો દિવસ છે એટલે ઉત્સાહ વધારે રહેશે. પછી જોઈએ ધીરે ધીરે આગળ કેવો ઉત્સાહ રહે આગળ જતા. પણ આજ તો પહેલો દિવસ એટલે ઉત્સાહ રહેશે. આવો તમે યોગ્ય લાગે તમારે આપે કરવાનું, અમે કોઈ નહીં કહો. મારે ના કઈ કલાક દીવો મજાનો. હા રેડી. અમને રે હા કલાક 1.5 કલાક ભાઈ આપણા માટે બનાવી રહ્યા. ભાઈ આપણા માટે બનાવી રહ્યા પૌવા બટાકા. 2 કલાક પછી હાથો હોજરા ધમણે જાય રાતે નું. તમને તો અનુભવે, અમે તો હવે કોઈ ખબર નહીં ચોરે એવું. ના ભાઈ મેં ખોટો બોલ્યો.
પતરાવાળાથી કરી 1 કિલોમીટર તકે એ તો યુઝ કરી મારું હાઈવે થી આ સિંગ શરમ કરતી લે કોઈ ચા પોણી કરે સીધું નાઈએ ને એટલે તારું અરે માય તો કોઈ એને પાછો મોવાલી મલાની 51 બોજાની 5 બોજા પાપડ બસ ના મોણ ચા લઈ પીવે કોઈ મોંસર ભાઈ દવા કાય હવે થોડા સડતા વે તો રેડી રે કે ન રે ટેકો આપે ભાઈ રણોજે ચાલતા જવામાં ખૂબ જ મજા આવી રહી છે. બધા મિત્રો નાચી રહ્યા છે, હું પણ નાચી રહ્યો છું. બધા ખૂબ મજા આવી રહી છે. શું કેવું? આવે મજા આવે ને ચાલવામાં? દુખે પગ બીજા? કોણથી પગ બીજા દુખે? ના પહેલી વાર સાચો ચશ્મા પહેલી વાર પંથી સ્વીકારી લીધું. ચશ્મા પહેલી વખત જ પહેર્યા એટલે હારા પહેલી વખત પહેર્યા એટલે મૂળ સસ્તા જે હોવાળા. ગેટ પૂરો ગયો આતે વિયો ના બેજ હાચોરની સિટી બહાર નીકળી ગયા. હવે અમે 3 જણા હેડતા જઈએ, બીજા હજી પાછળ એમને કોક ને કોક લેવાનું બાકી છે. લેતા લેતા આવશે. અમે આગળ નીકળી ગયા. રોડનું કામ ચાલુ હોય, આગળ પડે. આગળ સિટીમાં તો ચાલુ હતું બ્રિજનું કામ. ભાઈને થોડી તકલીફ થઈ ગઈ ચાલવા. હજી આગળ અમારો જે કેમ્પ હતો એ જે આગળ ઓછી 6 થી 8 કિલોમીટર. હજી અમારે 6 થી 8 કિલોમીટર ચાલવું પડશે. લગભગ 2 કલાક જેવો થઈ જશે હજી જવાનો સમય. આજના દિવસમાં અમે ચાલ્યા હો કાલના 20 ચાલ્યા હતા. આજના દિવસના બહુ ઓછું અડાણું. આજના 45 કિલોમીટર જેવું આજ ચાલવાનું થઈ જશે. અમારો ટાર્ગેટ તો 50નો હતો, પણ થવા હતો નહીં. 5 કિલોમીટરનું આગા પાછું થતું રહે. પહોંચી જઈશું. જે પ્રમાણે આજ ચાલે એ પ્રમાણે જો ચાલવા ગયા 6 થી 7 દિવસમાં પહોંચી જઈશું. 8માં 9માં દિવસે દર્શન કરીને પાછા ઘરે પણ આવી જઈશું. જોઈએ હવે આગળ કેટલા જણા ચાલી ગયા. પ્રભુની મહેરબાની. હજુ સુધી આપણને કોઈ તકલીફ છે નહીં. મસ્ત રીતે જવાય ને મસ્ત રીતે ચલાય. પગ બીજા દુખવા આવ્યા નથી. હવે જોઈએ. અને આગળ એક કેમ્પ છે. કેમ્પની સેવા બહુ સારી હતી. આ વચ્ચે લગભગ કિલોમીટરના અંતરે કેમ્પ હતા. બહુ સેવા સારી હતી. જે બી માણસોને જોકે અમારા અંગાત તો સંઘ હતું જ. અમે બધી વ્યવસ્થા અંગાત જ ગયા હતા. જમવાની, કરવાની, રહેવા કરવાની બધું ફૂલ સેટઅપ હાથે જ ગયા હતા. પણ જે બી માણસો જે આવે છે, જેમને કોઈ ફૂલ સેટઅપ ન હોય, જેની જમવાની વ્યવસ્થા ન હોય, એ બધું જે 3 થી 4 જણા ચાલતા હોય તેમના માટે કેમ્પ બહુ સારી વ્યવસ્થા છે. રહેવા કરવાની બહુ સારી સેવા કરી આપે. અને બહુ જણ ભક્તો જાય જ છે ચાલતા. ને જે કેમ્પમાં સેવા આપે એકદમ મસ્ત સેવા આપે. જો તમે બી ક્યારેક ચાલતા આવો તો કેમ્પની સેવાનો લાભ લેજો. જો તમે ચાલતું જો તમારા જોડે સંઘ ન હોય, કશું ન હોય તો એ કેમ્પનો લાભ લેજો. બાકી